ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વિવિધ નવ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। પ્રથમ પ્રશ્નોત્તરીના સમયમાં દબાણ અને સિઝનલ ધંધા માટે અપાતી મંજૂરીને લઈ કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રશ્નોની છડી વરસાવીને મનપાના શાસકો અને અધિકારીઓને આડે હાથ લીધા હતા। કોંગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ બુધેલિયાએ સાધારણ સભામાં મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મનપા એક તરફ ટ્રાફિકને નડતરૂપ હોવાના મુદ્દે લારી ગલ્લા કેબિનો સહિતના દબાણો દૂર કરે છે, જ્યારે બીજી તરફ એવી જગ્યાઓ પર સિઝનલ ધંધા માટે અપાતી મંજૂરી અને ખાદ્ય પદાર્થના મુદ્દે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ચર્ચા ખૂબ જ લાંબી ચાલી હતી। જયદીપભાઈ કીધું 30 વર્ષથી શાસન છે એટલે આપણે ઠરાવ વગર કે તમારી રીતે મત એટલે કાઈ નક્કી તો કરેલો વિષય ને આ કયા નીતિ નિયમ અને ક્યારના નીતિ નિયમ મુજબ તમે આ સિદ્ધેબલ ધંધાવાળાને ભાડે જમીન આપો છો? જગ્યાનું ભાડું નિશ્ચિત થયેલું છે। અરે યાર મારે એ વાત નથી સાંભળવી, ભાડું તમારું નીતિ કોઈ ઠરાવ વગર કે નીતિ નિયમ આપણે ઘડેલા બસ એટલું જ। હા ના ના ઠરાવથી જ મંજૂરી આપી છે આપણે કે ઈ બસ ઈ ઠરાવ હોય તો એ છે, જો હોય તો અમને આપો, પછી ભલે અત્યારે ન હોય એ જ કરે। જો વચ્ચે અમારે બોલવાની તમે બંધ કરાવવા નીકળ્યા છો, આપના ધંધા નાના માણસોના ધંધા બંધ કરાવવા નીકળ્યા છો અને પાટા ઉપર ગાડી તમારી નથી, તમારી ગાડી અધ્યક્ષ સત્તાના નાની અધ્યક્ષ શકના ચૂર નાની અધ્યક્ષ જો વચ્ચે બોલવાની અમે અત્યાર સુધી મેં બોલ્યા ઘણું બધું કરી છે। ત્યારે આ મને એમ લાગે કે હાવ પાટા માંથી ઉતરી ગયેલો વિપક્ષ હોય એવું મને લાગે, કારણ કે જે રીતે પ્રશ્ન પૂછીને પછી ધારો કે આવા સિઝનલ ધંધા માટેનો કઈ પ્રશ્ન પૂછાણો છે તો એમાં કર્મચારીના વર્તનની બાબત આવે તો એના માટે પ્રશ્ન અલગથી પૂછી લેવો જોઈએ, પછી આપણે એને ભાજપ તેરી તાનાશાહી આ ચૂંટણીનો મુદ્દો લાગે છે। ભાવનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભામાં 9 કાર્યની કાર્યવાહી કરવામાં આવી। એમાં એક આર્થિક સહાય, એક જન્મ મરણ દાખલા કાઢવા કર્મચારીની નિમણૂક માટેની કાર્ય અને રહેણાંકી લીઝ પટ્ટા રિન્યુઅલ માટેની કાર્યવાહી ઉપરાંત ફાયર વિભાગે કંડમ થયેલા માલસામાનનો નિકાલ અંગેનું કાર્ય તેમજ મ્યુ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ સભ્ય ગ્રાન્ટ હેડે ઉધારવા અંગેનું કાર્ય, કૈલાસ વાટિકા ફેઝ 2 ગાર્ડનમાં પાર્કિંગ ફી રદ કરવા અંગેનું કાર્ય, આમ કુલ 9 કાર્યની ચર્ચા કરવામાં આવી અને આ 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા।